છોટુબા છે જાદુગર, છોટુબા જાદુગર. મીકી દો હાથ મીકો. સ્વાગત છે તમારું. કેમ છો બધા? ઘણા દિવસ પછી આજે વ્લોગ બનાવું છું. આજે તમને ફરવા લઈ જઈશું નીલકંઠ ધામ પોઈચા. તમે બધાએ નામ સાંભળ્યું હશે, ડભોઈ પાસે આવ્યું છે. તો તમને આજે ફરવશું. થોડું મોડું થઈ ગયું છે, બીજા બધા રાહ જોઈને આગળ ઊભા છે. બરાબર, ચલો આગળ પહોંચી ગયા છીએ આપણે. બધા રાહ જોતા હતા, ગરમ થયા છે બધા. આ પાણીયા અમારા બોલા આયા જો. બધા ગોઠવાઈ ગયા છે. પાણીયા જયશ્રી હાજર ક્યાં જવાનું? બસ તને ખબર છે? શરમાયું નકલ વ્લોગ કરવાનું. પોઈચા દર્શન કરવા જવાનું છે. બરાબર. અને કુબેર ભંડારી મહાદેવજી આપણી ગાડી મૂકી દીધી છે પેટ્રોલ બચાવવા. બનવી સાહેબના ખંભે બંદૂક ફોડવાની છે પોટૈયામાંથી. અમને સુવર્ણ ભાષામાં ચાંદ ચકરી તરીકે ઓળખવામાં આવે છે. અમારી બીજી આ ગાડી બહુ ઉતાવળ કરે છે જવાની. એટલે ભાઈ હા બમ્પે અડે ને એવું કહેજો. નાની ગાડી વાળા એમ કહે ચેલેન્જ આપે, ચેલેન્જ આ ગાડી વાળા. હાલો ફોન આવ્યો છે. ડેકી ખુલ્લી છે કે? ઓય ડેકી ખુલ્લી એવું કે? ખાલી જ કહેવાનું. ડેકી ખુલ્લી છે દાદા. યાનો फोन करो, आंटी ने लाइक की तुम्हारी गाड़ी चैनल पे लाइक कर देना। और अभी हम घूमने जा रहे हैं। कहाँ पे? कुबेर भंडारी. પોઈચા અને કુબેર ભંડારી. પેલા કુબેર ભંડારી જશું, પછી પોઈચા જઈશું, પછી વિચારશું. આવી ગયા છે કુબેર ભંડારી. હવે આગળનું અમારા ભાણુભા બતાવશે તમને. જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આ બીજા ભાણુભા અમારા હારે જશે. આપણા બીજું ભાણુભા નહીં રે. આ દેખો. ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. જો આ મારા મામા છે. આ મંદિર કુબેર ભંડારી. તો અત્યારે આપણે કુબેર ભંડારી મંદિર જઈશું. મહાદેવજીના દર્શન કરવા. મહાદેવજીના દર્શન કરવા જઈશું. આ ભાઈ તો બહુ શરમાય છે. પછી કાપી નાખવાનો, પછી પાવું. આ લેવાય. આ બધું ચડે માં ભગવાન ને. પછી આજુ લઈ લો. આપી દે બેટા. આખું કોથરી આપી દે. એક જ શોધવા મહાદેવ ચડાવવા લે છે. હવે મંદિર છે મહાદેવજીનું. આવ્યા છે બધા મહાદેવ.
મંદિર દર્શન કરી લીધા છે. ફોટો અને વિડીયો ઉતારવાની મનાઈ છે. આજે કુબેર ભંડારીની ધજાના દર્શન કરી લો તો એ દર્શન થયા બરાબર છે મહાદેવના. હવે નદી બાજુ નીચે જઈ છે બધા. જોરદાર પાણી છે, સરસ માહોલ છે. હા, સામે ચાણક છે બરાબર, અને સામે દેખાય છે પોઈચા, નીલકંઠ ધામ પોઈચા, જે આપણે પછી જઈશું દર્શન કરવા માતાજીનું. સામે ચાણક દેખાય છે, ચિત્રો વિધિ કરવા બધા આવતા હોય છે. આવી ગયા છીએ. ગાંડો જો આ માછલા બતાડે છે. આ જો આ મારો ભાઈ છે. બોલો આપણે અહીંથી જવાનું મંદિર આવ્યું. સીધું જુઓ તમે. શાદીનો પછી ચાલુ છે. અત્યારે આપણે હમણાં જોઈશું પોઈચા. બોલ તો ખરી. બોલું તો આ જો મારા મોટા ભાઈ છે. મોટા ભાઈ બહુ શરમાય છે, એટલે બોલતા નથી. આ મારો મોટો ભાઈ આવી નથી. 10-12 ગ્લાસ કરજે. મારા માસીનો દીકરો ફોન કરી છે સાંભળે. સોટવા નર્મદા નદીનું દર્શન કરશે. હવે પાણીમાં ખેલાવશે. કરી લીધા છે. હવે એમની ગાડીમાં કઈ બાને બધા કહી જશે. હાલો અમે બેસું હવે આ ગાડીમાં. અમાર ફરીને જવાનું 14 કિલોમીટર. પોઈચા બાજુ જવી છીએ. જમરૂખ લેવાના છે. હું લેવાનું ક્યાં ગઈ? પ્રત્યુષણ લાવો તા મને. દીકો હું લેવાનું છે? હે જમરૂખ? ધામ પોઈચા આવી ગયા છીએ બરાબર. તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો. રાજકોટ સંસ્થાનનું છે. જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છોટા હાથી. શેનું કામ આવી ગયા છે? Mickey, you done. બધા જોવા જઈશું હમણાં. જોરદાર આવી ગયા અહીંયા. લો ભાણુભાઈ વિડીયો બનાવી લીધો છે. સાચો હાથી જોઈને તો અમારા પાણી બાર રહ્યા. હું તું દીકલા હાથીથી બીક લાગે છે? હે જો હાથી. બીક લાગી છે માન્ય પ્રત્યુષા. છોટભા અને જામફળ ખાઈ ખાઈને આવી ગયા છે. ખાટું મીઠું તીખું બોલે ક્યાં ભાઈ ગયા. પાણીબા ને બીક લાગતી હતી. પ્રત્યુષા હાથી છે. હાથું હે
હાથી મને લાગે છે ખોટું શું છે બેટા હાથી શું છે હાથી તો કેમ ખાય કેમ તું હાથી કેમ કઈ નજારો છે તડકો છે પણ જોવાનું બહુ જોરદાર છે પહેલાં તો બધા ભૂખ્યા થયા છે પાણીયા અમારા એટલે બધાને કોને હું જમવું છે પૂછી લે ગુજરાતી થાળી છે બરાબર અહીંયા નીલકંઠ પ્રસાદમ કરીને છે એક કેન્ટીન મંદિરમાં તો ત્યાં તમે કૂપન લઈને નાસ્તો ફાસ્ટ ફૂડ અને જમવાનું લઈ શકો છો વ્યવસ્થા છે સામેથી કૂપન લેવાની છે આ બધા સારી વ્યવસ્થા છે જમવાની 60 રૂપિયામાં તમને જમવાનું આપે છે ગુજરાતી 120માં પંજાબી થાળી ઓકે પિંગુલબલ લાવ લાવ હાથે પહેરાવી દો નથી જોતું લાવ નથી હાથી જોવા જવું છે આપણે હે હાથી હાથી જોવાનો છે દીકુ હાથી હાલો હાથી જોવા હાલો આવવાનું છે બરાબર જો આ સોડબા નીચે ખાલી બોટલ છે અને એ એવું કહે છે કે આખી ભરેલી બોટલ ઊંધી પાડી દો છોટુભા છે જાદુગર છોટુભા જાદુગર મીકી દો હાથ મીકો હાથ મીકો તો કરું અસ્થિર કરી લો પેલા ગલ્ફ ના માલિક શું કેવું તા હે ને સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર આજ 10,000 રૂપિયા ઈ રે સાયન્સ ભણ્યા નથી ને ચોટબા તમે સમજ્યા બરાબર લેડીઝ બધા ગયા છે અંદર બધું અમે ગરમી ગાડીમાં બેઠા એક ગાડીમાં કુલિંગ નથી આવ્યું બીજીમાં કુલિંગ આવે છે કે નહીં બરાબર આમાં કઈ વિધિ કરવાની ગાંગડા નહીં ખાન માથું ફોઈ નાખે એવું ઠંડુ આવ્યું જાઓ હાલો જો તમે તપેલી તો સરકાર મળે જ છે એ મહાદેવ બોલો હાલો હવે
આગળ તો નહીં આપ દાઈ ન થાવતો ખરેખર નથી એટલે વાર લાગશે 5 મિનિટ આરામથી બેઠા 5 મિનિટ બેઠા છીએ આપણે બરાબર લોહી જામ થઈ જાય એટલે આપણે જો કેરીઓ જેવું છે ચાલ નથી મજા આવી બરાબર સામે કાઢા મેં હજુ નથી જોયું પણ તમે જોઈ લેજો અમે જોઈ નથી કઈ એ તો તમે રાહ જ અનુભવ છો હેઠે વળી વળી તો જોતો જ ખાલી આમ તો જોતો અમારા આ જોતા હતા કે રસ્તો નથી ભૂલી ગયા ને યાદી નીચે આમ તો શું જોવાનું હોય ઠીક છે બાકી આપણે જે કઈ ધ્યાન રાખે બધી આટલા કિલોમીટર હાલો હવા ચેક કરાવી હવા જતો ગાડી નીચે ચેક નહીં હતું જાવ તો હવા કહું તો ખરા ગરમી હજુ અહીંયા આપણે તો નોર્મલ જ છે ને હાલ લાગે ને પણ આપણે બેઠા છીએ હવે ઠંડુ લાગ્યું સુટમાં લાગ્યું જો હા દારૂ પી ગયા છે જઈશું વ્લોગમાં મંદિરના દર્શન શરૂ થઈ ગયા છે એટલે ચા પીવા જવું છે અને પછી દર્શન કરીશું આપણે ચા પીએગા ભાઈ કેન્ટીન 24 કલાક ચાલુ જ હોય છે અહીંયા જલ યાત્રા માટે ભગવાનને લાવી દીધા છે હાથીની અંબાડીએ બેસાડીને નગર યાત્રા કરી અને પછી ત્યાં મંદિર આગળ જલ યાત્રા કરાવશે ભગવાનની તો એનો પણ આપણને લાભ મળી ગયો છે સરસ એવા દર્શન થઈ ગયા છે તો હવે આગળ દર્શન તરફ જઈશું આપણે મંદિરે યાત્રા હતી મંદિરનો મેન પ્રવેશદ્વાર છે અહીંયાથી હવે આપણે આગળ જઈશું મેન મંદિર છે પહોંચ્યા ફુવારા સરસ ચાલી રહ્યા છે ઉપર જઈને દર્શન કરીશું આપણે નગર યાત્રા ફરીને આવી ગયા છે ભગવાન હવે જલ યાત્રા કરશે એ પણ જોઈશું આપણે ચલો દર્શન કરી લઈએ હનુમાન દાદાનું મંદિર આવેલું છે બધે દર્શન કરશું આપણે વારા પરથી
સવારે આપણે કુબેર ભંડારી દર્શન કર્યા હતા, ત્યાંથી પોઈચા બતાવ્યું તો અહીંયાથી કુબેર ભંડારી દેખાય છે. મહાદેવ કુબેર ભંડારી, નર્મદા નદીનો કિનારો છે અને વિશાળ નદી પર એકદમ મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. ઘનશ્યામ લાલાનું મંદિર છે. શ્રીમદ રામાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામી, રામાનુજાચાર્ય, ઘનશ્યામ લાલા. ધર્મદેવ છે. આ બાજુ શક્તિ દેવીમાં માતૃશ્રી, મહાદેવજીનું મંદિર છે. નર્મદેશ્વર મહાદેવ. સામે ગણપતિ બાપા છે. હા હા, હાલો હાલો. હા ના, નીચે હોત મંદિર છે. આ બાજુ ભગવાન કી જય. રામચંદ્ર કી જય. જય. राम शालिग्राम भगवान की जय. वराह अवतार. जो नावड़ी में भगवान आया जो चलिए था. પરભુમાં છે, પરભુમાં. એ ઓફર હતી, ઘણી વાર ઓફર ચાલુ રહી. હાઈબ્રો શોટમાં
એક મોકા શોર્ટ પણ લઈ દે પછી મારો શું વાંક છે? ના કીધું તું શોર્ટ સિક્કા હાલો હાલો નાખો હાલો કોનો વારો? પાઇપે ફટકાણો. હાલો ટપી ખાઈ ગયો હાલો એના પાટલો કાઢ્યો ગયો વટે વાગ્યો આ જો ઈ ઓલું પાણી પડે અહીંયા ગયો. વાહ સરસ સરસ. હવે પાટલો એક એ સિક્કા જ નથી રૂવાણો નીકળ્યો શોર્ટ બેક ખૂણા ખાંચરે નથી. ઓકે હવે રિટર્ન જતું કરે. બહુ મસ્ત જગ્યા છે. સારું ચલો મળીએ થોડી વારમાં નીકળશું. હવે દર્શનને એવું મૂકી લીધું છે. હવે જઈએ છે પાછા નીકળ્યું છે. કેવો લાગ્યો vlog જણાવજો. મળીએ ના આવો કઈ નહીં હા લીધું પેલી બીજી કોતરી એક બનાવી દીધી નીકળશે. હાલો છોટભાઈ બે હાલો. જોઈને પાછા નીકળી ગયા છે. હવે શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો વ્લોગ જણાવજો.